નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જાણીશું કે તમે વોટ્સએપની અંદર કોઈ પણને સ્ટીકર છે કેવી રીતે મોકલી શકો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર બતાવશું. તો મિત્રો, ઘણી વખત તમે તહેવારના છે એ વોટ્સએપની અંદર સ્ટીકર આવતા જોયા છે. તો તમને થતું હોય છે કે આ સ્ટીકર કેવી રીતે મોકલતા હોય છે. તો મિત્રો, વોટ્સએપ અપડેટની અંદર આ ફ્યુચર છે તમને આપવામાં આવેલું છે. અહીં તમે જોઈ શકો તો અહીં તમને સ્ટીકર છે એ આપવામાં આવેલા છે. હવે મિત્રો, તમે તમારા ફોટાના અથવા તો તમારા ખુદના સ્ટીકર કેવી રીતે બનાવવા તેની હું તમને માહિતી આપીશ. તો મિત્રો, સ્ટીકર બનાવવા માટે સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમની અંદર છે તે તમારે પીએનજી ફોર્મેટની અંદર છે ફોટા ડાઉનલોડ કરવાના રહેશે. કોઈ પણના અથવા ગુડ મોર્નિંગ છે કે કોઈ પણ તહેવારના પીએનજી ફોર્મેટના છે ફોટા તમારે લેવાના રહેશે. ત્યારબાદ તમારે પ્લે સ્ટોરની અંદરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે, જેનું નામ છે પર્સનલ સ્ટીકર ફોર વોટ્સએપ. ત્યારબાદ તમારે શું કરવાનું, પર્સનલ ફોર વોટ્સએપ નામનું છે એને તમારે ઓપન કરવાનું રહેશે. અને તમને મિત્રો આની અંદર તમે 3 સ્ટીકર છે એ એડ કરી શકો છો એક સાથે. એક સ્ટીકર એડ નહીં થાય, તો તમારે ત્રણેયને અહીં સિલેક્ટ કરવાના રહેશે. મેં ઓલરેડી પહેલેથી જ આ સ્ટીકર છે એ એડ કરેલા છે, તમને બતાવી દો. તો અહીંથી તમે આવી રીતે પણ એડ કરી શકો છો. અહીંથી સિલેક્ટ કરવાના રહેશે. ત્યારબાદ એક ખરાઈની નિશાની છે તેના ઉપર ક્લિક કરશો તો તમારા વોટ્સએપની અંદર છે સ્ટીકર છે એડ થઈ જશે. હું તમને બતાવું. અહીં તમે જોઈ શકો છો આ સ્ટીકર મેં એડ કરેલા છે. તો તમે આવી રીતે આ સ્ટીકરને તમે મોકલી શકો છો. તમે જોઈ શકો છો ગુડ મોર્નિંગનું સ્ટીકર છે મેં સેન્ડ કરેલું છે. આવી રીતે તમારા ફોટાના અથવા તો તમારા ખુદના સ્ટીકર તમે બનાવી શકો છો. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ઘણા બધા મિત્રો છે લાઇક નથી કરતા, તો પ્લીઝ એક લાઇક જરૂર કર્યો.